કેમ છો સ્નેહીજનો, વાલા ચાહકો? હું ડૉક્ટર મુકેશ ગઢવાડી એને કે શબ્દ આજે આપ સૌની સમક્ષ હું મારું પોતાનું રચેલું સ્વરચિત ગીત લઈને આપ સૌ સમક્ષ ઉપસ્થિત થયો છું. ગીત છે વારસો, જેનું શીર્ષક છે વારસો, અને એના શબ્દ છે આવ્યું રે ચોમાસું ને ભીંજાય ધરતી માતા. આવ્યું રે ચોમાસું ને ભીંજાય ધરતી માતા. એક બાપે, એક દાદાએ એક દીકરાને એના વારસામાં આપેલી જમીન, ખેતરો અને આજના આધુનિક જમાનામાં, એઆઈના જમાનામાં ખૂબ જ ચિંતાજનક વિષય આવીને ઊભો છે કે આજના યુવાનો જે છે ખેતી પ્રત્યેથી વિમુખ થતા જાય છે, અને ટેકનોલોજીના જમાનામાં પોતે બહાર જતા હોય છે. એની એક સારું પણ છે, પોતાની જે આવડત છે, જ્ઞાન છે, એને બહાર લાવવું જ જોઈએ. તો એક પિતાએ, દાદાએ આપેલી વારસામાં જમીન, ખેતીની જમીન વિશેની એક ચિંતાજનક બાબત અહીંયા રજૂ કરવામાં આવી છે. તો આપ સૌ સમક્ષ એનું પઠન કરું છું, અને મને આશા છે કે આપ આ ગીત સાંભળીને કદાચ તમે એને સમજવાનો પણ પ્રયત્ન કરશો. આજના જમાનામાં કેટલું સાચું છે એ તો મને ખબર નથી, પણ મને લાગ્યું કે આ જરૂરી છે અને મેં લખ્યું. ઘણી વખતે આપણે લખતા હોઈએ તો ઘણા સ્નેહીજનોને કદાચ સારું ન પણ લાગતું હોય, પણ આ કોઈને વ્યક્તિ વિશેષ નથી કે કોઈને અનુલક્ષીને લખાવ્યું નથી. આ એક મનના ભીતરમાં ક્યાંનાય પ્રયાસો હતા કે લખવું જરૂરી છે, ને ઘણા બધા મિત્રો, વિદ્યાર્થીઓ પણ કહેતા કે સર તમે લખો, આટલું સરસ બોલો છો, આટલું સરસ તમારા વિચારો છે, અને ક્લાસમાં પણ ઘણી વખતે તમે સારું એવું માર્ગદર્શન જીવનને લગતું આપો છો, તો તમે કંઈક લખો. અને મારા વહાલા વિદ્યાર્થીઓ, મિત્રો અને સ્નેહીજનોના કારણે આજે હું શરૂઆત કરી છે, અને આ હું તમારું સમક્ષ મારી આ પહેલી રચના ગીત લઈને આવી રહ્યો છું, અને હું તમારી સામે એનું પઠન કરું છું. આવ્યું રે ચોમાસું ને ભીંજાઈ ધરતી માતા, ફૂટ્યા રે અંકુર આજે માંડવી કેરા મૂલના. આવ્યું રે ચોમાસું ને ભીંજાઈ ધરતી માતા. માંડવી એટલે મગફળી, સૌરાષ્ટ્રમાં એને માંડવી કહે. તો શું કહે છે કે આવ્યું રે ચોમાસું ને ભીંજાઈ ધરતી માતા, ફૂટ્યા રે અંકુર આજે માંડવી કેરા મૂલના. આવ્યું રે ચોમાસું ને ભીંજાઈ ધરતી માતા. દાદાએ દીધેલા ને બાપુએ સિંચેલા, લીલુડી ધરતીના આ તો અનમોલ બગીચા. દાદાએ લીધેલા અને બાપુએ સિંચેલા, લીલુડી ધરતીના આ તો અનમોલ બગીચા. આવ્યું રે ચોમાસું ને ભીંજાઈ ધરતી માતા. બહેન મારી લાડકવાઈ આવતી વેઢ વાઢવા, બહેન મારી લાડકવાઈ આવતી વેઢ વાઢવા. મારા વીરા સાચવજો
આ તો બાપુના પરસેવા. વીરા મારા સાચવજો, આ તો બાપુના પરસેવા. વેડ એટલે ઘાસ, ભેંસ અને ગાયો માટે જે સૌરાષ્ટ્રમાં લેવા જાય ઘાસચારો એને વેડ કહે. તો બહેન મારી લાડકવાઈ આવતી વેડ વાઢવા, વીરા મારા સાચવજો, આ તો બાપુના પરસેવા. બાપાએ એમના પરસેવાથી સિંચેલી જમીન છે, ભેગી કરેલી જમીન છે. એટલે બેન કહે છે, વીરા મારા સાચવજો, આ તો આપણા બાપુનો પરસેવો છે. આવ્યું રે ચોમાસું ને ભીંજાઈ ધરતી માતા. ભાઈ મારો નાનકડો ને છે કુટુંબનો ક્યારો. ભાઈ મારો નાનકડો ને છે કુટુંબનો ક્યારો. ભેરા મરી જતન કરશું, આ તો દાદાનો છે વારસો. ભેરા મરી જતન કરશું, આ તો દાદાનો છે વારસો. નાનો ભાઈ ખૂબ જ પ્યારો હોય અને આખા કુટુંબને એક ક્યારામાં સંકેરવાનો પ્રયત્ન કરતો હોય છે. જોકે બહુ અઘરું હોય છે, પણ એ નાનકડા ક્યારા જેવો ભાઈ અને કહે છે કે ભેરા મરી જતન કરશું, આ તો દાદાનો છે વારસો. આવ્યું રે ચોમાસું, ભીંજાઈ ધરતી માતા. પત્ની મારી જીવન સાથી, વાલનો છે દરિયો. પત્ની મારી જીવન સાથી, વાલનો છે દરિયો. ભરથાર મારા સાચવજો, આ તો સસરા કેરો ખોરડા. વીરા ભરથાર મારા સાચવજો, આ તો સસરાએ દીધેલ ખોરડા. ખોરડું એટલે ઘર, ખેતર. એટલે ભરથાર એટલે પોતાના ભરથાર પતિને કહેશે કે તમે સાચવજો, આ તો મારા સસરાએ દીધેલ ખોરડા છે, એનું જતન કરજો. આવ્યું રે ચોમાસું ને ભીંજાઈ ધરતી માતા. માતાના વચને અમેરે બંધાયા. ને માતા જતાં જતાં વચન માગે છે અને કહે છે કે માતાના વચને અમેરે બંધાયા. જતન કરજો દીકરા મારા, આ તો તમારા બાપુના ભરોસા. માતા કહે છે કે જતન કરજે મારા દીકરા, તારા બાપુના ભરોસાનું. અને આ તો ખેતર નથી, આ જમીન નથી, આ ખોરડા નથી, આ તો તારા બાપુનો ભરોસો છે અને એનું હંમેશા જતન કરજે. તો કહે છે કે માતાના વચને અમેરે બંધાયા. જતન કરજે દીકરા મારા, આ તો તમારા બાપુના ભરોસા. ને ઊભો હતો સમી સાજે ખેતર કેરા શેઢે. હવે ચિંતા થાય છે એ વ્યક્તિને કે હવે શું. ને ઊભો હતો સમી સાજે ખેતર કેરા શેઢે. લીલુડી ધરતીએ પૂછ્યું, તમારા પછી કોણ કરશે જતન આવું મારું. લીલુડી ધરતીએ પૂછ્યું, તમારા પછી કોણ કરશે જતન હવે મારું. આવ્યું રે ચોમાસું ને ભીંજાઈ ધરતી માતા. એક સમી સાંજે કવિ ખેતરમાં ઊભો છે શેઢે, અને ત્યાં જે ખેતરે ધરતી માતા પૂછે છે કે તમે તો છો ત્યાં સુધી ચિંતા નથી, પણ તમારા પછી હવે મારું જતન કોણ કરશે. ત્યારે કવિ સરસ જવાબ આપે છે, ચિંતા નવ કરશો મારી જન્મ જનની જનેતા. ચિંતા નવ કરશો મારી જન્મ જનની માતા જનેતા. મારી રે ફૂલવાડીમાં ફૂલડા ખીલ્યા ઝાઝા. મારી રે ફૂલવાડીમાં ફૂલડા ખીલ્યા ઝાઝા. આવ્યું રે ચોમાસું ને ભીંજાઈ ધરતી માતા. કવિ છેલ્લે એમ કહે છે કે ચિંતા નવ કરો મારી જન્મ જનેતા. મારી ફૂલવાડીમાં ઘણા ફૂલડા ખીલ્યા છે, ખીલવાના છે. એને એટલે આવનાર પેઢીની વાત કરે છે કે મારી ફૂલવાડી, મારા કુટુંબમાં ઘણા ફૂલ એવા છે કે જે જતન કરશે અને હજી ખીલશે, ખીલવાના છે. એટલે તમે ચિંતા નાહકની ન કરો મારી જન્મ જનેતા, નિશ્ચિત થઈ જાઓ. અને કહે છે કે આવ્યું રે ચોમાસું ને ભીંજાઈ ધરતી માતા. આ એક સરસ રચના. હવે સરસ છે કે નહીં એ તો હવે તમારા શબ્દો અને તમારા વિચારો અને તારા અનુભવો અને તમારા પ્રતિભાવો જ મને મળશે ત્યારે ખબર પડશે. અને તમારા થકી જ હવે સર્જાયો છું, તો તમારા થકી જ હું આ સર્જન ચાલુ રાખું એવી આ વિશ્વાસ સાથે, એવા ભરોસા સાથે ડૉક્ટર મુકેશ પટેલ શબ્દના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ.